ઓમ નમો ભગવતે વાસુદેવાય। પ્રિય ભક્તજનો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ પવિત્ર અને પુણ્યમય દિવસે। આજે છે અપરા એકાદશી, એક એવી દિવ્ય તિથિ જે મનુષ્યના અનેક પાપોનો નાશ કરીને જીવનમાં પુણ્ય, ભક્તિ અને આધ્યાત્મિક પ્રકાશ લાવે છે। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનું વ્રત અને ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાથી મનુષ્યના જીવનમાં રહેલી નકારાત્મકતા ધીમે ધીમે દૂર થવા લાગે છે। ભક્તજનો, ઘણીવાર આપણા મનમાં એક પ્રશ્ન આવે છે, ભગવાન ખરેખર ક્યાં છે? શું તેઓ માત્ર મંદિરોમાં જ છે કે પછી આ સમગ્ર સૃષ્ટિમાં તેમની ઉપસ્થિતિ રહેલી છે? આવા જ ગહન પ્રશ્નોના ઉત્તર મળે છે ભગવદ્ ગીતાના 10મા અધ્યાય વિભૂતિ યોગમાં। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાની દિવ્ય વિભૂતિઓ વિશે જણાવે છે। તેઓ સમજાવે છે કે આ સૃષ્ટિમાં જે કંઈ ઉત્તમ, તેજસ્વી, શક્તિશાળી અને દિવ્ય છે તે બધું તેમના જ અંશથી પ્રગટ થયેલું છે। સૂર્યમાં જે પ્રકાશ છે, ચંદ્રમાં જે શીતળતા છે, ગંગામાં જે પવિત્રતા છે, પર્વતોમાં જે મહાનતા છે, એ બધું ભગવાનની જ વિભૂતિ છે। અપરા એકાદશીના આ પવિત્ર દિવસે આ અધ્યાયનું શ્રવણ આપણને એક ખૂબ સુંદર દ્રષ્ટિ આપે છે કે ભગવાન માત્ર એક મૂર્તિ કે સ્થાપનામાં સીમિત નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે। આજના સમયમાં માણસ બહાર સુખ અને શક્તિ શોધે છે, પરંતુ શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં સમજાવે છે કે સાચી દિવ્યતા તો દરેક જગ્યાએ છે, માત્ર તેને અનુભવવાની દ્રષ્ટિ હોવી જોઈએ। તો આવો ભક્તજનો, મનને શાંત કરીએ, હૃદયમાં ભક્તિનો દીપ પ્રગટાવીએ અને ભગવાન શ્રી કૃષ્ણના આ દિવ્ય જ્ઞાનમાં લીન થઈ જઈએ। પ્રાર્થના છે કે ભગવાન શ્રી કૃષ્ણ, આજે અમે તમારા દિવ્ય ઉપદેશોને સાંભળવા જઈ રહ્યા છીએ। અમને એવી દ્રષ્ટિ આપો કે અમે તમારી ઉપસ્થિતિને દરેક જીવ અને દરેક કણમાં અનુભવી શકીએ। ચાલો હવે શ્રદ્ધા અને સમર્પણ સાથે શરૂ કરીએ ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ। અધ્યાય શરૂ કરતા પહેલા મિત્રો, તમે ચાહો છો કે આ પાઠ સાંભળવાનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય અને ભગવાન શ્રી કૃષ્ણ તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે, તો આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી લેજો। અધ્યાય 10માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય સ્વરૂપ અને અજોડ મહિમાનું વર્ણન કરે છે। તેમનામાં કેવી અદ્ભુત શક્તિઓ છુપાયેલી છે અને વિશ્વના દરેક પ્રાણીમાં કે પદાર્થમાં તેમનું જ અંશ વ્યાપેલું છે એ સમજાવવામાં આવે છે। આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું દરેક વસ્તુનું મૂળ છું। જે કંઈ આ જગતમાં છે તેની ઉત્પત્તિ સ્થાન હું જ છું। સપ્ત ઋષિઓ, મહાન સંતો અને મનુઓ, એ બધાનો આરંભ મારી શક્તિથી થયો છે। મને સાચી રીતે સમજનારા ભક્તો શ્રદ્ધા અને પ્રેમથી મારી ભક્તિ કરે છે। એવા ભક્તો મારા ગુણગાનમાં લીન રહે છે, મારું કીર્તન કરે છે અને એકબીજાને પણ મારા મહિમાની વાતો કરતા રહે છે। એમના હૃદયમાં હું વસું છું અને તેમને એવું જ્ઞાન આપું છું જેના દ્વારા તેઓ મને જાણે છે અને મને પ્રાપ્ત કરી શકે છે। આ બધું સાંભળીને અર્જુન ભગવાનને કહે છે કે હવે મને તમારા મહિમાનું વધારે વર્ણન કહો, કેમ કે તમારા વિશે સાંભળવું એ તો અમૃત જેવી વાત છે। શ્રી કૃષ્ણ પછી તેમણે કહીને સમજાવે છે કે જગતમાં જો ક્યાંય ભવ્યતા, તેજ, કળા, શક્તિ, જ્ઞાન કે વૈભવ દેખાય તો જાણો કે બધું મારું જ અંશ છે। જેમ કે સૂર્યના પ્રકાશથી આખું જગત પ્રકાશિત થાય છે, તેમ દરેક સુંદર, શક્તિશાળી અને અદ્ભુત વસ્તુમાં મારી ભવ્યતાનો અંશ છે। મારું સંપૂર્ણ સ્વરૂપ તો કોઈ જાણતું નથી, કેમ કે હું તો એવા અપરંપાર બ્રહ્માંડોને એક જ ભાગથી ધારણ કરું છું। અંતે શ્રી કૃષ્ણ કહે છે, એટલું બધું છતાં મારું સંપૂર્ણ મહિમા સમજવો કોઈ માટે પણ શક્ય નથી। એથી શ્રેષ્ઠ તો એ જ છે કે તું શ્રદ્ધાથી, પ્રેમથી મને સર્વમાં જોઈને મારી ભક્તિ કર, મારું ચિંતન કર, કારણ કે હું જ એ પરમ તત્વ છું જે બધું ચલાવું છું અને બધું રોકી પણ રાખું છું। શ્રી ભગવાન બોલ્યા કે હે મહાબાહુ, મારો દિવ્ય ઉપદેશ પુનઃ સાંભળ। તું મારો મિત્ર હોવાથી તારા કલ્યાણ અર્થે હું તેને પ્રગટ કરીશ। ન તો સ્વર્ગીય દેવતાઓ કે ન તો મહાન ઋષિઓ મારું મૂળ જાણે છે। હું એ આદિ સ્ત્રોત છું જેમાંથી દેવો તથા મહાન ઋષિઓ ઉત્પન્ન થાય છે। જે લોકો મને અજન્મા તેમજ અનાદિ તરીકે તથા બ્રહ્માંડના પરમ સ્વામી તરીકે જાણે છે, મરણશીલ મનુષ્યોમાં તેઓ ભ્રમથી રહિત છે
તથા સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે. મનુષ્યોમાં બુદ્ધિ, જ્ઞાન, વૈચારિક સ્પષ્ટતા, ક્ષમા, સત્યતા, ઇન્દ્રિયો તથા મન પર સંયમ, સુખ તથા દુઃખ, જન્મ તથા મૃત્યુ, ભય તથા નિર્ભયતા, અહિંસા, સમતા, તૃષ્ટિ, તપસ્યા, દાન, યશ તથા અપયશ જેવા વિવિધ પ્રકારના ગુણોથી વિવિધતા કેવળ મારામાંથી જ ઉત્પન્ન થાય છે. સપ્ત મહર્ષિગણ, તેમની પૂર્વે થયેલા 4 મહાન સંતો તથા 14 મનુઓ આ સર્વ મારા મનથી જન્મ પામ્યા છે. આ વિશ્વના સર્વ મનુષ્યો તેમનામાંથી અવતરિત થયા છે, જે વાસ્તવમાં મારા મહિમા તથા દિવ્ય શક્તિઓને જાણે છે. તેઓ અવિચળ ભક્તિ દ્વારા મારી સાથે એકીકૃત થઈ જાય છે. એમાં કોઈ સંશય નથી. હું સર્વ સૃષ્ટિનો સ્ત્રોત છું. સર્વ તત્વો મારામાંથી ઉદ્ભવે છે. જે વિદ્વાનો આ જાણે છે તેઓ પરમ શ્રદ્ધા તથા ભક્તિપૂર્વક પૂર્ણપણે મારી આરાધના કરે છે. તેમનું મન મારામાં સ્થિર કરીને તથા તેમનું જીવન મને સમર્પિત કરીને મારા ભક્તો સદૈવ મારામાં તૃપ્ત રહે છે. તેઓ પરસ્પર મારા દિવ્ય જ્ઞાનથી એકબીજાને પ્રબુદ્ધ કરીને તથા મારા મહિમા અંગે વાર્તાલાપ કરીને તેમાંથી પરમ આનંદ તથા તૃપ્તિ પ્રાપ્ત કરે છે. જેમનું મન પ્રીતિપૂર્વક સદૈવ મારી સાથે જોડાયેલું રહે છે, હું તેમને દિવ્ય જ્ઞાન પ્રદાન કરું છું, જેના દ્વારા તેઓ મને પ્રાપ્ત કરી શકે છે. તેમના મન અનુકંપા કરીને તેમાં તેમના અંતઃકરણમાં નિવાસ કરનારો હું અજ્ઞાનથી જન્મેલ અંધકારને જ્ઞાનના તેજસ્વી દીપકથી નષ્ટ કરું છું. અર્જુને કહ્યું કે આ પરમ દિવ્ય વિભૂતિ, પરમ ધામ, પરમ પવિત્ર શાશ્વત ભગવાન આદિ પુરુષ, અજન્મા તથા મહાનતમ છો. નારદ, અસિત, દેવલ અને વ્યાસ જેવા મહાન ઋષિઓએ આનું સામર્થ્ય કર્યું છે અને હવે આપ સ્વયં મને આ ઘોષિત કરી રહ્યા છો. હે કૃષ્ણ, આપે જે કહ્યું તે સર્વનો સત્ય તરીકે હું પૂર્ણપણે સ્વીકાર કરું છું. હે ભગવાન, ન તો દેવો કે ન તો દાનવો આપના વાસ્તવિક સ્વરૂપને સમજી શકે છે. હે પુરુષોત્તમ, સર્વ જીવોનો સર્જક તથા સ્વામી દેવોના ભગવાન તથા બ્રહ્માંડના સ્વામી, વાસ્તવમાં કેવળ આપ જ આપની અંતર્ગત શક્તિ દ્વારા સ્વયંને જાણો છો, જેના દ્વારા આપ સર્વલોકમાં વ્યાપ્ત રહો છો તથા નિવાસ કરો છો. આપના એ દિવ્ય ઐશ્વર્યો અંગે કૃપા કરીને વિસ્તૃતતાથી વર્ણન કરીને મને કહો. હે યોગના પરમેશ્વર આચાર્ય, હું આપને કેવી રીતે જાણી શકું તથા આપનું ચિંતન કરી શકું? તથા હે પરમ દિવ્ય વિભૂતિ, ધ્યાન અવસ્થામાં હું આપના કયા રૂપોનું ચિંતન કરી શકું? આપના દિવ્ય ઐશ્વર્યો તથા પ્રાગટ્ય અંગે મને પુનઃ વિસ્તારપૂર્વક કહો. હે જનાર્દન, આપના અમૃતનું શ્રવણ કરતાં મને કદાપી તૃપ્તિ થતી નથી. આનંદ સ્વરૂપ ભગવાન બોલ્યા કે હે કુરુઓમાં શ્રેષ્ઠ, મારા દિવ્ય ઐશ્વર્યનું હું હવે સંક્ષિપ્તમાં વર્ણન કરીશ, કારણ કે તેની વ્યાપકતાની કોઈ સીમા નથી. હે અર્જુન, હું સર્વ જીવન પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું. હું સર્વ જીવોનો આદિ, મધ્ય તથા અંત છું. અદિતિના 12 પુત્રોમાંથી હું વિષ્ણુ છું. જ્યોતિઓમાંથી હું સૂર્ય છું. મરુતોમાં હું મરીચી છું અને રાત્રિના અવકાશમાં નક્ષત્રોમાં હું ચંદ્ર છું. વેદોમાં હું સામવેદ છું અને સ્વર્ગીય દેવોમાં હું ઇન્દ્ર છું. ઇન્દ્રિયોમાં હું મન છું. જીવન પ્રાણીઓમાં હું ચેતના છું. સર્વ રુદ્રોમાં મને શંકર જાણ. યક્ષોમાં હું કુબેર છું. સર્વ વસુઓમાં હું અગ્નિ છું અને પર્વતોમાં હું મેરુ છું. હે અર્જુન, સર્વ પુરોહિતોમાં હું બૃહસ્પતિ છું. સેનાપતિઓના પ્રમુખમાં હું કાર્તિકેય છું તથા જળાશયોમાં મને સમુદ્ર જાણ. મહર્ષિઓમાં હું ભૃગુ છું અને ધ્વનિમાં હું દિવ્ય એકાક્ષરી ઓમ છું. યજ્ઞોમાં મને પવિત્ર નામોનું કીર્તન જાણ તથા સર્વ અચળ પદાર્થોમાં હું હિમાલય છું. વૃક્ષોમાં હું વડનું વૃક્ષ છું. દેવર્ષિઓમાં હું નારદ છું. ગંધર્વોમાં હું ચિત્રરથ છું તથા સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. અશ્વોમાં મને ઉચ્ચ શ્રવા જાણ, જે અમૃત માટે થયેલા સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયો હતો. ગજરાજોમાં હું ઐરાવત છું અને મનુષ્યોમાં હું નૃપ છું. હું શાસ્ત્રોમાં વજ્ર છું અને ગાયોમાં કામધેનુ છું. પ્રજોત્પત્તિના કારણોમાં હું પ્રેમનો દેવ કામદેવ છું. સર્પોમાં વાસુકી છું. સર્વ નાગોમાં હું અનંત છું. સર્વ જળચરોમાં હું વરુણ છું. સર્વ દિવગંત પૂર્વજોમાં હું અર્યમા છું. સર્વ કાયદાના નિયકોમાં હું મૃત્યુનો દેવ યમરાજ છું. દૈત્યોમાં હું પ્રહલાદ છું. સર્વ નિયંત્રકોમાં હું સમય છું. પ્રાણીઓમાં મને સિંહ અને પક્ષીઓમાં ગરુડ જાણ.
પવિત્ર કરનારાઓમાં હું વાયુ છું, તથા શસ્ત્રધારીઓમાં હું પરશુરામ છું. જળચરોમાં હું મગર છું, અને વહેતી નદીઓમાં હું ગંગા છું. હે અર્જુન, મને સર્વ સર્જનોનો આદિ, મધ્ય તથા અંત જાણ. હું સર્વ અક્ષરોમાં પ્રથમ અક્ષર અ છું. હું અક્ષય કાળ છું, તથા અષ્ટાઓમાં બ્રહ્મા છું. હું જ સર્વભક્ષી મૃત્યુ છું, અને હવે પછી ભાવિમાં થનારને ઉત્પન્ન કરનારું મૂળ હું છું. સ્ત્રેણ ગુણોમાં હું કીર્તિ, સમૃદ્ધિ, વાણી, સ્મૃતિ, મેઘા, સાહસ અને ક્ષમા છું. સામવેદના સ્ત્રોતોમાં મને બૃહદ સમા જાણ. સર્વ કાવ્યમદ છંદોમાં હું ગાયત્રી છું. હિન્દુ પંચાંગના 12 મહિનાઓમાં હું માર્ગશીર્ષ છું, તથા ઋતુઓમાં હું પુષ્પોને ખીલવતી વસંત છું. કપટીઓના દૂતમાં તથા તેજસ્વીઓમાં તેજ હું જ છું. વિજયોમાં હું વિજય છું. સંકલ્પમાં દ્રઢતા છું, તથા ગુણવાનોમાં હું ગુણ છું. વૃષ્ણિઓના વંશજોમાં હું કૃષ્ણ છું, અને પાંડવોમાં હું અર્જુન છું. મુનિઓમાં મને વેદ વ્યાસ તથા મહાન વિચારકોમાં શુક્રાચાર્ય જાણ. અરાજકતાને અટકાવવા માટેના માધ્યમોમાં હું દંડ છું, અને જે લોકો વિજયની ઈચ્છા રાખે છે તેઓમાં નીતિ છું. રહસ્યોમાં હું મૌન છું, અને જ્ઞાતિજનોમાં હું તેમનું જ્ઞાન છું. હે અર્જુન, હું સર્વ જીવન પ્રાણીઓનું જનક બીજ છું. સ્થાવર કે જંગમ એવો કોઈ જીવ નથી કે જે મારા વિના અસ્તિત્વ ધરાવી શકે. હે પરમતપ, મારા દિવ્ય પ્રાગટ્યોનો અંત નથી. મેં તારી પાસે જે પ્રગટ કર્યું છે તે મારા અનંત ઐશ્વર્યોની એક ઝાંખી છે. તું જે કંઈ સૌંદર્ય, ઐશ્વર્ય અથવા તેજસ જોવે છે તેને મારા તેજના અંશમાંથી ઉત્પન્ન એક તણખો જાણ. હે અર્જુન, આ સર્વ વિસ્તૃત જ્ઞાનની શું આવશ્યકતા છે? કેવળ એટલું જ જાણ કે હું મારા એક અંશ માત્રથી આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત રહું છું અને તેને ધારણ કરું છું. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાન કાયમી, અનંત અને સર્વત્ર છે. તેમની ભક્તિ કરીને, તેમની વિભૂતિઓને સમજીને અને હૃદયથી તેમની સાથે જોડાઈને આપણે પણ જીવનમાં શાંતિ, જ્ઞાન અને મુક્તિ મેળવી શકીએ. ચાલો તો શ્રી કૃષ્ણના આ પાવન ચરણોમાં ભક્તિથી આપણે પ્રેમથી તેમને સમર્પિત થઈએ. તો બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. તો પ્રિય ભક્તજનો, આ રીતે આજે આપણે ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગનો દિવ્ય પાઠ સાંભળ્યો. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણે આપણને એક અત્યંત ગહન સત્ય સમજાવ્યું કે આ સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ તેજસ્વી, પવિત્ર, શક્તિશાળી અને અદ્ભુત છે તે બધું ભગવાનની જ દિવ્ય વિભૂતિ છે. સૂર્યનો પ્રકાશ હોય કે ચંદ્રની શીતળતા, ગંગાની પવિત્રતા હોય કે હિમાલયની મહાનતા, દરેક ઉત્તમ વસ્તુમાં ભગવાનનો જ અંશ રહેલો છે. આ અધ્યાય આપણને શીખવે છે કે ભગવાનને શોધવા માટે હંમેશા દૂર જવાની જરૂર નથી, કારણ કે તેઓ દરેક જીવમાં, દરેક કણમાં અને દરેક ક્ષણમાં હાજર છે. ભક્તજનો, ઘણીવાર આપણે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે ભગવાનને યાદ કરીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણ આ અધ્યાયમાં સમજાવે છે કે જો આપણે સાચી દ્રષ્ટિ મેળવી લઈએ તો આપણને દરેક પરિસ્થિતિમાં ભગવાનની હાજરીનો અનુભવ થઈ શકે. આજે અપરા એકાદશીના આ પવિત્ર દિવસે આ દિવ્ય જ્ઞાનનું શ્રવણ કરવું આપણા માટે એક આશીર્વાદ સમાન છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે ભગવાન શ્રી હરિનું સ્મરણ, ભક્તિ અને ગીતા પાઠ કરવાથી મનુષ્યના પાપો ધીમે ધીમે નષ્ટ થાય છે અને જીવનમાં સકારાત્મકતા અને શાંતિનો પ્રકાશ ફેલાય છે. તો આવો ભક્તજનો, આજે સંકલ્પ કરીએ કે આપણે જીવનમાં દરેક જગ્યાએ ભગવાનની ઉપસ્થિતિને અનુભવવાનો પ્રયત્ન કરીશું. દરેક જીવ પ્રત્યે સન્માન અને પ્રેમ રાખીશું અને ગીતાના આ દિવ્ય ઉપદેશોને આપણા જીવનમાં ઉતરવાનો પ્રયત્ન કરીશું. પ્રાર્થના કે હે ભગવાન શ્રી કૃષ્ણ, તમે અમને આ દિવ્ય જ્ઞાન આપ્યું, તેના માટે અમે આપના આભારી છીએ. અમને એવી બુદ્ધિ આપો કે અમે દરેક પરિસ્થિતિમાં તમારી કૃપા અને ઉપસ્થિતિને અનુભવી શકીએ અને હંમેશા ભક્તિના માર્ગ પર આગળ વધીએ. જો તમને આ પાઠ, દિવ્ય પાઠ ગમ્યો હોય તો આ વિડીયોને તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા આધ્યાત્મિક અને જ્ઞાનસભર વિડીયો તમે સતત જોઈ શકો. ભગવાન શ્રી કૃષ્ણ આપના જીવનમાં ભક્તિ, જ્ઞાન અને શાંતિનો પ્રકાશ હંમેશા જળવાઈ રાખે એવી પ્રાર્થના સાથે આજનો આ પવિત્ર પાઠ અહીં પૂર્ણ કરીએ છીએ.